સામે આવ્યો। સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે વાડી વિસ્તારમાં એક વૃદ્ધ ખેતરમાં પાણી વાળતા હોય તે દરમિયાન અચાનક ઝેરી મધમાખીનું ઝુંડ આવી પડ્યું અને ખેડૂત કલ્યાણભાઈ મંજીભાઈ દુધાત પર મધમાખીઓએ ડંખ માર્યો। મધમાખીએ વૃદ્ધ પર હુમલો કરી ડંખ કરતા વૃદ્ધને તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વૃદ્ધને વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વાત કરીએ રાજકોટની। રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ટ્યુશનમાં ગયેલા 15 વર્ષીય સગીરા ભેદી રીતે ગુમ થવાના ચકચારી બનાવ બનતા પ્રદ્યુમન નગર પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જે બાદ સગીરાની માતાએ મીડિયા સમક્ષ આવી તેની દીકરીને પડધરીનો સાહિલ સંધાર નામનો શખ્સ ભગાડી ગયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। જે બાદ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા સગીરા અને તેનું અપહરણ કરનાર શખ્સ સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો ખુલ્લેઆમ અપલોડ કરી સગીરાની માતા અને તેના ભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા। જે બાદ ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી આરોપી સાહિલ સંધારની ધરપકડ કરી સગીરાને છોડાવી બાદમાં મેડિકલ ચેકઅપ કરાવી તપાસ કરતા આરોપી સામે અપહરણ અને દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 23/2/2025 ના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો। જેમાં ફરિયાદીની 15 વર્ષની દીકરી છે, એને આ આરોપી છે, એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો। આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી, જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા। આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા। આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે, એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબરભાઈ સંઘાર અને એ આરોપી છે જે ફરિયાદી છે એના ઘરે જ 2 થી 3 વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો અને એ જ રીતે છેલ્લા 2 વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ 22 ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલ હતો। આ જે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે। એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે, આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે। આરોપી સાથે જે તેમને લઈ ગયું તે દરમિયાન આ જે ઘટના બની એ ઘટનામાં કોઈ વિશેષ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, કારણ કે સોશિયલ મીડિયામાં તેઓ વિડીયો મૂકતા હતા। આ જે આરોપી છે એ અને આરોપીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ભોગ બનનારના પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા। ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ટ્રેસ કરવા માટે અને એને અંતે અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશથી પકડવામાં આવેલ છે। સાહિલ સાથે કોઈ અન્ય લોકોની સંડોવણી ખુલી છે? સાહિલને મદદ કરનાર અન્ય એક વ્યક્તિ છે જેની સંડોવણી ખુલી છે, એનો પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે। અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે। અન્ય જે પણ વ્યક્તિઓ છે જેણે સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ